અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરવાનું છે કે cos ઇન્વર્સ 12/13 પ્લસ cos sin ઇન્વર્સ 3/5 બરાબર sin ઇન્વર્સ 56/65. તો એક તો tan ઇન્વર્સમાં કન્વર્ટ કરીને આપણે દાખલાને સાબિત કરી શકીએ છીએ. બાકી તે પ્રમાણે ન કરવું હોય તો આપણે બીજી રીત પણ છે કે પહેલાને આપણે ધારી લઈએ આલ્ફા. ધારો કે cos ઇન્વર્સ 12/13 બરાબર આલ્ફા માટે cos આલ્ફા થશે 12/13 આ ધારવાનું છે. તથા sin ઇન્વર્સ 3/5 ને જો આપણે વિદ્યાર્થી મિત્રો બીટા ધારી લઈએ તો sin બીટા આપણને અહીં મળે છે 3/5. ઓકે, અને સાથે સાથે જો cos આલ્ફા 12/13 હોય તો sin આલ્ફા એટલે √1 - cos સ્ક્વેર એટલે √1 - 144/169 એટલે કે 5/13. તો આમ આપણને sin આલ્ફાની કિંમત મળે છે 5/13. તેવી જ રીતે અહીં આપણે cos બીટાની પણ કિંમત શોધી શકાય √1 - sin સ્ક્વેર. તો આમ 4/5 એ આપણને cos બીટા મળે. તો આમ sin આલ્ફા cos આલ્ફા sin બીટા cos બીટા મળી ગયું. હવે આપણે અહીં sin લાવવાનું છે એટલે sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર વાપરી કરીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. તો આમ sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર જે છે sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. તો આમ આલ્ફા એટલે કે cos ઇન્વર્સ 12/13 અને બીટા એટલે કે sin ઇન્વર્સ 3/5 અંદર મૂકો તો આમ sin cos ઇન્વર્સ 12/13 પ્લસ બીટા એટલે તો sin ઇન્વર્સ 3/5 sin ઇન્વર્સ 3/5. તો આમ sin આલ્ફાની કિંમત આપણે અહીં મેળવી છે 5/13. cos બીટા આપણે અહીં મેળવ્યા છે 4/5. જ્યારે cos આલ્ફા ધાર્યા હતા કે 12/13 અને sin બીટા આપણે અહીંયા ધાર્યા હતા જે છે 3/5. તો આમ બંને પદોનો લસા 65 સમાન છે અને આમ અંશમાં લસા ગુણાકાર કરો તો 20 વત્તા 36 એટલે કે 56/65. તો આમ કહી શકાય ને વિદ્યાર્થી મિત્રો કે બંને બાજુમાં આ બાજુમાં sin ઇન્વર્સ એપ્લાય કરો અને અહીં પણ sin ઇન્વર્સ એપ્લાય કરો તો sin ઇન્વર્સ sin કેન્સલ. cos ઇન્વર્સ 12/13 પ્લસ sin ઇન્વર્સ 3/5 બરાબર sin ઇન્વર્સ 56/65. તો આના પછીનું પદ આપણે આ જ લખવાનું રહેશે. ક્લિયર છે? તો આ રીતે પણ દાખલો સોલ્વ કરી શકીએ.